हेलो एवरीवन। मैनेजमेंट अकाउंटिंग 1 चैप्टर नंबर 1 આપણું સ્ટાર્ટ કન્ટિન્યુ છે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન। આ ચેપ્ટરની અંદર આપણે બે મેથડ શીખવાની હતી। ફર્સ્ટ મેથડ આપણે કમ્પ્લીટ કરી કમ્પેરેટિવ બેલેન્સ શીટ, તો એ જ મેથડ આપણે હવે જોવાની છે કમ્પેરેટિવ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ। ઓકે, તો આ ચેપ્ટરની અંદર આપણે આજે સેકન્ડ મેથડ આપણે સ્ટાર્ટ કરીશું અને એના એક્ઝામ્પલ કરી ચેપ્ટર આપણે આજે કમ્પ્લીટ। સિલેબસ પ્રમાણે જોઈએ તો યુનિટ 1 ની અંદર આપણા બે ચેપ્ટર કવર થાય છે। યુનિટ 1 ની અંદર આપણા જે બે ચેપ્ટર છે એમાં ફર્સ્ટ ચેપ્ટર છે આપણું મેનેજમેન્ટ એકાઉન્ટન્સી અને સેકન્ડ ચેપ્ટર છે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન। તો ગુજરાત યુનિવર્સિટીના સિલેબસ પ્રમાણે આ બે ચેપ્ટર એમાં જે ફર્સ્ટ ચેપ્ટર છે આપણું મેનેજમેન્ટ એકાઉન્ટન્સી એ ટોટલી થિયરી છે। સેકન્ડ ચેપ્ટર આ જે છે એમાંથી આપણને પ્રેક્ટિકલ ન્યુમેરિકલ ક્વેશ્ચન માર્કનો, જેમાં બેલેન્સ શીટનો ક્વેશ્ચન આવી શકે અથવા P&L સ્ટેટમેન્ટનો ક્વેશ્ચન આવી શકે અથવા બંને સાથે પણ આવી શકે। અહીંયા આપણને જે બુકમાં એક્ઝામ્પલ આપેલા હતા જે આપણે ક્વેશ્ચન કર્યા એ ક્વેશ્ચન 1 એન્ડ ક્વેશ્ચન 3 હતા બંને, જે આપણે લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કર્યા, બરાબર છે। તો આજે હવે આપણે ઇલસ્ટ્રેશન લઈશું, કારણ કે પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ કે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ માટે આપણને કોઈ ક્વેશ્ચન અહીંયા આપેલો નથી, બરાબર છે। થોડી એની મેથડ જોઈ લઈએ પહેલાં અને પછી આપણે એનું ઇલસ્ટ્રેશન નંબર 1 એન્ડ 3 આઈ થિંક જોઈશું અને કમ્પ્લીટ કરશું આપણું આ ચેપ્ટર। તો યુનિટ 1નું અંદર જે 14 માર્કનો ક્વેશ્ચન છે એકદમ ઇઝી આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે લાસ્ટમાં આપણે જોયું હતું કમ્પેરેટિવ બેલેન્સ શીટ કઈ રીતે તૈયાર થાય છે વગેરે। ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ। મેથડ છે આપણી કમ્પેરેટિવ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ। ઓકે, કમ્પેરેટિવ P&L અકાઉન્ટ અથવા એને પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ પણ કહી શકીએ। ફર્સ્ટ, જેમ ત્યાં બેલેન્સ શીટમાં 3 મેથડ હતી એમ અહીંયા પણ P&L અકાઉન્ટમાં પણ 3 મેથડ છે, મતલબ 3 સ્ટેટમેન્ટ 3 રીતે આપણને શકે। ફર્સ્ટ છે કમ્પેરેટિવ P&L અકાઉન્ટ પર યુનિટ, યુનિટ વાઇઝ કમ્પેર કરી શકીએ આપણે એને। કમ્પેરેટિવ P&L અકાઉન્ટ વિથ પર્સન્ટેજ કોમન સાઇઝ P&L અકાઉન્ટ। જો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ જે છે એના અંદર આપણે પહેલા જોયું કે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં કોનો સમાવેશ થાય છે, તો કે P&L અકાઉન્ટ અને બેલેન્સ શીટ। બેલેન્સ શીટ એ શું દર્શાવે છે, તો સોન એઝ ઓન ડેટ એક કંપનીની પોઝિશન, ફાઇનાન્શિયલ પોઝિશન શું છે એ દર્શાવે છે, જ્યારે P&L અકાઉન્ટ જે છે એક રિઝલ્ટ છે ફોર ધ યર એન્ડ। વર્ષના અંતે કંપનીએ જે ઓપરેટિંગ એટલે કે ઓપરેટિંગ એક્ટિવિટી, મતલબ જે પણ સર્વિસ કે જે પણ સેલ, જે પણ એનું બિઝનેસ છે એ બિઝનેસ રન કર્યો એ એનું એક પરિણામ, એક એનું રિઝલ્ટ એ આપણને P&L સ્ટેટમેન્ટ દર્શાવે। કેટલું સેલ કર્યું, કેટલું સ્ટોક પરચેસ કર્યું આપણે, કેટલું અત્યારે સ્ટોકમાં માલસામાન છે, કેટલા એક્સપેન્સીસ થયા એટસેટ્રા, એ આખા એક વર્ષનું એક આપણને એન્ડ ઓફ ધ યર એક રિઝલ્ટ છે। તો એને આપણે કમ્પેરેટિવ કરી અને આપણે એનું એનાલિસિસ કરી શકીએ, જેથી નેક્સ્ટ યરમાં આપણે થોડું પ્લાનિંગ કરી શકીએ। ઓકે, તો અહીંયા આપણી સ્ટેટમેન્ટ આપણને પૂછી શકે પર યુનિટ, બીજું પૂછી શકે આપણને વિથ પર્સન્ટેજ કોમન સાઇઝ P&L અકાઉન્ટ જે કહીએ, એન્ડ થર્ડ વન ઇઝ કોમ્પેરેટિવ P&L અકાઉન્ટ વિથ ટ્રેન્ડ પર્સન્ટેજ, નોટ ટ્રેડ પર્સન્ટેજ, સોરી ટ્રેન્ડ પર્સન્ટેજ। ઓકે, બીજી મેથડ છે આપણી ત્યાં આવશે ટ્રેન્ડ પર્સન્ટેજ। ઓકે, તો આ પ્રમાણે આપણા 3 સ્ટેટમેન્ટ આપણે જોવાના છે। ફર્સ્ટ આપણે જોઈએ ઇલસ્ટ્રેશન નંબર 1। ઓકે, ક્વેશ્ચન છે આપણો ઇલસ્ટ્રેશન નંબર 1 માં પ્રમાણે, સપોઝ ધ ડેટા અબાઉટ ધ ઇન્કમ સ્ટેટમેન્ટ ઓફ એન એન્જિનિયરિંગ કંપની ઓર ફોર 2 years આર એઝ ફોલો। નંબર 1 સેલ્સ, જો યર એન્ડિંગમાં 31 માર્ચ 12 એન્ડ 31 માર્ચ 13 બે વિગત આપી છે। લેસ કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ, જેમાં આપ્યું છે ઓપનિંગ સ્ટોક, રો મટીરિયલ કન્ઝ્યુમ્ડ, ડાયરેક્ટ વેજીસ, ફેક્ટરી એક્સપેન્સ,
એડમિનિસ્ટ્રેશન એન્ડ સેલિંગ એક્સપેન્સ, ક્લોઝિંગ સ્ટોક, ધેન નેટ પ્રોફિટ. એટલે અહીંયા આપણે જો કોસ્ટ ઓફ ગુડ સોલ્ડની કેલ્ક્યુલેશન કમ્પ્લીટ આપી છે, ત્યાર પછી સીધો નેટ પ્રોફિટ આપ્યો છે અને પછી સૂચના આપી છે યુનિટ પ્રોડ્યુસ્ડ એન્ડ યુનિટ સોલ્ડ. કેટલા યુનિટ બનાવ્યા અને કેટલા યુનિટ સેલ કર્યા. એટલે યુનિટ વાઇઝ અહીંયા ડિટેલ આપણને આપી છે. આ ક્વેશ્ચનમાં આપણે P&L સ્ટેટમેન્ટ જો કમ્પેરેટિવ પ્રિપેર કરવું હોય તો પર યુનિટ કરી શકીએ, પર્સન્ટેજ વાઇઝ બી કરી શકીએ, પણ આપણે પહેલા અહીંયા પર યુનિટ જોઈએ. P&L એકાઉન્ટમાં જે વિગતો આપી છે આપણે અહીંયા જોઈએ, મટીરિયલ કન્ઝ્યુમ્ડ, ડાયરેક્ટ વેજીસ, ફેક્ટરી એક્સપેન્સ, એડમિન એન્ડ સેલિંગ એક્સપેન્સ, મતલબ બધા ખર્ચાઓ અહીંયા આવે. એટલે કોસ્ટને લગતા ખર્ચા આવે છે. અને બીજી વસ્તુ કે અહીંયા આપણને યુનિટ પ્રોડ્યુસ્ડ અને યુનિટ સોલ્ડ એવી ઇન્ફોર્મેશન આપી છે. તો આપણે એવું માની શકીએ અહીંયા કે જે કંપની છે એ કંપની કોઈ પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કરી અને સેલ કરે છે. ઓકે, તો એના માટે જે પણ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટની કોસ્ટ પર યુનિટ કેટલી છે અને પર યુનિટ એમાં કેટલો ચેન્જીસ થાય છે 2 વર્ષના સમયગાળામાં એ જાણવું જરૂરી છે. ઓકે, તો અહીંયા આપણે એને એનાલિસિસના યુઝ કરી અને આપણે એને કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ તૈયાર કરી શકીએ. ફર્સ્ટ સ્ટેટમેન્ટ આપણે અહીંયા જે તૈયાર કરશું એના માટે એ છે સ્ટેટમેન્ટ ઓફ ફેક્ટરી કોસ્ટ. ફેક્ટરી કોસ્ટ એટલે કે મેન્યુફેક્ચરિંગની અંદર ફેક્ટરીની અંદર કેટલા ખર્ચાઓ આપણને અત્યાર સુધી લાગુ પડે છે. ફેક્ટરી કોસ્ટ એટલે આપણે કોસ્ટ એકાઉન્ટમાં એસવાયમાં ભણ્યા છીએ, મટીરિયલ પ્લસ વેજીસ ઇઝ ઇક્વલ ટુ પ્રાઇમ કોસ્ટ. પ્રાઇમ કોસ્ટમાં પ્લસ કરીએ ફેક્ટરી એક્સપેન્સ એટલે મળે આપણને ફેક્ટરી કોસ્ટ. અને ત્યાર પછી એમાં એડ થાય ઓફિસ એન્ડ સેલિંગ એક્સપેન્સ, ટોટલ કોસ્ટ ફાઇન્ડ. તો મેન્યુફેક્ચરિંગ લેવલ સુધી જે એક્સપેન્સીસ આવે છે ક્યાં સુધી આવે છે? ફેક્ટરી એક્સપેન્સ સુધી. ઓકે, તો એક સ્ટેટમેન્ટ અહીંયા આપણે એનાલિસિસનું બનાવવાનું આવશે, એને કહેવાય સ્ટેટમેન્ટ ઓફ ફેક્ટરી કોસ્ટ. એટલે કે મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી સુધીના ખર્ચાઓ કેટલા છે એનો કઈ રીતે એમાં ફેરફાર થાય છે. કોલમ બનાવીશું આ પ્રમાણે, રૂપીઝ અને પર યુનિટ અમાઉન્ટ, કારણ કે આપણે અહીંયા પર યુનિટમાં કન્વર્ટ કરીએ છીએ. હવે જો ફેક્ટરી કોસ્ટ છે, તમે કોસ્ટ શીટ યાદ કરો, જો એસવાયમાં આપણે કોસ્ટ શીટ જે ભણ્યા હતા એ કોસ્ટ એકાઉન્ટની અંદર, તો ધ્યાન આપો ખાસ કે કોસ્ટ શીટની અંદર આપણે જે એક્સપેન્સીસ લખતા હતા ત્યાં પણ 2 કોલમ રાખતા હતા. એક હતું ટોટલનું અને બીજું હતું પર યુનિટ. એમાં જ્યારે આપણે પર યુનિટ રકમ ફાઇન્ડ કરતા હતા ત્યારે શું કરતા હતા? મટીરિયલમાં આપણે ટોટલ પ્રોડક્શન યુનિટ લેતા, મતલબ કે જ્યાં સુધી ફેક્ટરી એક્સપેન્સ હતા ને ત્યાં સુધી આપણે પ્રોડક્શન યુનિટ લેતા. ફેક્ટરી એક્સપેન્સ પછી આપણે એડ કરતા હતા ઓફિસ એક્સપેન્સ, એમાં પણ પ્રોડક્શન યુનિટ લેતા હતા અને પછી આપણે સ્ટોકની એક અસર આપતા હતા, ઓપનિંગ સ્ટોક પ્લસ કરીને ક્લોઝિંગ સ્ટોક માઇનસ કરી. પછી જે ખર્ચાઓ આવે ને એના પર આપણે સેલિંગ યુનિટ ધ્યાનમાં લેતા. યાદ આવ્યું? ઓકે, તો અહીંયા પણ આપણે જ્યારે ફેક્ટરી કોસ્ટનું સ્ટેટમેન્ટ બનાવીએ તો ફ્રેન્ડ્સ કયા યુનિટ લેવાના છે? આપણે પ્રોડક્શન યુનિટ, સેલ યુનિટ લેવાના નથી. એ જો યુનિટ સોલ્ડ પણ આપેલા છે, પણ આપણે જ્યારે ફેક્ટરી સ્ટેટમેન્ટનું ફેક્ટરી કોસ્ટનું સ્ટેટમેન્ટ બનાવીએ ત્યારે આપણે કયા યુનિટ ધ્યાનમાં લેવાના છે? પ્રોડક્શન. ઓકે, રો મટીરિયલ જે આપ્યું હતું એ સીધું જ આપણે એને શું કરવાનું? યુનિટ વાઇઝ કન્વર્ટ કરવાનું છે, બીજું કંઈ જ કરવાનું નથી. રો મટીરિયલ ટોટલ આપેલું છે એને ડિવાઈડ કરી દઈએ સીધા પ્રોડક્શન યુનિટથી. ડાયરેક્ટ વેજીસ આપેલી છે એને ડિવાઈડ કરી દઈએ સીધા યુનિટથી. ફેક્ટરી ઓવરહેડ આપેલા છે એને પણ ડિવાઈડ કરી દઈએ. શું મળી ગયું? ફેક્ટરી કોસ્ટ ટોટલ અને પર યુનિટ મળી ગઈ. આના પરથી જો આપણે જોઈ શકીએ છીએ કે 13,200 યુનિટ આપણે 2012માં બનાવ્યા, 13,200 યુનિટ્સનું પ્રોડક્શન કર્યું, તો એક યુનિટ આપણને 52.42 રૂપીઝની ફેક્ટરી કોસ્ટમાં મળે છે. તે જ પ્રમાણે 13માં જોઈએ તો પ્રોડક્શન ઘટી ગયું, આપણું 13,000 યુનિટ બનાવ્યા અને કોસ્ટ કેટલી થઈ ગઈ? 61.08. કોસ્ટ વધે છે. હવે એક્સપેન્સ વાઇઝ જોઈએ તો રો મટીરિયલમાં પણ વધે છે, 19 થી 23 થઈ જાય છે, 18 to 22 થઈ જાય છે અને 14 to 15 થઈ જાય છે. બધામાં બધી જ કોસ્ટમાં વધારો થાય છે, જેના કારણે ઓવરઓલ કોસ્ટમાં પણ વધારો. આવું આપણે એના પરથી એનાલિસિસ કરીશું. ઓકે, તો આ થઈ ગયું આપણું ફેક્ટરી કોસ્ટનું સ્ટેટમેન્ટ જે આપણે ઇલસ્ટ્રેશન 1માં જોયું. એટલે જ્યારે પણ તમને જ્યારે કોઈ P&L એકાઉન્ટનું આપણને કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવે તો પહેલું સ્ટેટમેન્ટ આપણે યુનિટ વાઇઝ જો બનાવવાનું હોય તો કયું બનાવી દેવાનું છે? અહીંયા એક્ઝામ્પલ છે ને ઇલસ્ટ્રેશન 1, એમાં જ પ્રોપર ક્વેશ્ચન શું છે આપણને પૂછ્યો નથી, બટ આપણે અહીંયા પ્રેક્ટિસ માટે જોઈએ છીએ કે જ્યારે તમારે P&L એકાઉન્ટનું કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ તૈયાર કરવું હોય પર યુનિટ, તો પહેલાં ફેક્ટરી કોસ્ટનું સ્ટેટમેન્ટ એક તૈયાર કરી દેવાનું.
બરાબર છે, એટલે આ પ્રમાણે મળે છે અહીંયા આપણને ફેક્ટરી કોસ્ટ. ઓકે, ક્લિયર છે. હવે જોઈએ આગળ કમ્પેરેટિવ આપણું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ પર યુનિટ. ફર્સ્ટ આપણું જે સ્ટેટમેન્ટ હતું એ 3 સ્ટેટમેન્ટ હતા ને, પર્સન્ટેજ વાળું, પછી જોઈએ પહેલા આપણે પર યુનિટ વાળું જોઈએ. બરાબર છે. હવે અહીંયા આપણે P&L લખવાનું છે, તો એઝ ઇટ ઇઝ જે તમને P&L આપેલું છે એ જ આપણે લખતું જવાનું છે. બરાબર છે. પણ અહીંયા આપણે કયા યુનિટ્સ ધ્યાનમાં લેવાના છે? સોલ્ડ યુનિટ, સોલ્ડ જે યુનિટ વેચ્યા હતા એ લેવાના. સૌથી પહેલા આપેલું હતું આપણને યુનિટ સોલ્ડ 13,000 and 12,000. હવે જોઈએ તો સેલ આપ્યું છે 7,80,000 અને 8,40,000. ડિવાઈડ કરી દઈશું એને યુનિટથી, તો બની જશે સીધા આપણને 60 અને 70. કોસ્ટ ઓફ ગુડ સેલ જે છે આપણે ગણીએ તો ઓપનિંગ સ્ટોક હતો પ્લસ ફેક્ટરી કોસ્ટ 6,92,000. બરાબર છે. ફેક્ટરી કોસ્ટ કેટલી આવી? 6,92,000. હવે ક્યાંથી લાવી ફેક્ટરી કોસ્ટ? અહીંયાથી. એ પહેલું સ્ટેટમેન્ટ આપણે તૈયાર કર્યું હતું ત્યાંથી. ક્વેશ્ચન જે આપણને આપેલો હતો ને એમાં જો ઓપનિંગ સ્ટોક, મટીરિયલ, વેજીસ, ફેક્ટરી ને એડમિન ને બધા આપણને ખર્ચાઓ ત્યાં આપેલા હતા કોસ્ટ ઓફ ગુડ સેલમાં. બરાબર છે. અહીંયા આપણે સીધું શું કર્યું? મટીરિયલ, ડાયરેક્ટ વેજીસ અને ફેક્ટરી ઓવરહેડ, એના પરથી શું ફાઇન્ડ કરી લીધું આપણે? ફેક્ટરી કોસ્ટ. હવે આપણે જે P&L સ્ટેટમેન્ટ બનાવીએ છીએ ને એ સ્ટેટમેન્ટ આપણું આ પ્રમાણે છે. જો સેલ્સમાંથી પહેલા કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ માઇનસ કરશું. કોસ્ટ ઓફ ગુડ સોલ્ડમાં ઓપનિંગ સ્ટોક, જેમાં પ્લસ કરશું આપણે ફેક્ટરી કોસ્ટ અને માઇનસ કરશું એમાંથી ક્લોઝિંગ સ્ટોક. બરાબર. ફેક્ટરી કોસ્ટમાં ઓપનિંગ, ક્લોઝ અને ક્લોઝિંગ સ્ટોકની ઇફેક્ટ આપણે આપી એટલે આપણને શું મળતું હતું? પ્રોડક્શન કોસ્ટ. અને પછી આપણે એમાં બીજા ખર્ચાઓ એડ કરતા હતા, ઓફિસ એક્સપેન્સ અને સેલિંગ એક્સપેન્સ. બરાબર છે. તો કોસ્ટ ઓફ ગુડ સેલ અહીંયા આપણને મળે છે 6,84,000, જે 52.61 અને 61.50 પ્રમાણે આપણને પર યુનિટ મળે છે. હવે અહીંયા આપણે એડ કરશું ખર્ચાઓ, એમાં ગ્રોસ પ્રોફિટ મળશે, ત્યાર પછી એમાંથી આપણે માઇનસ કરશું એડમિન એન્ડ સેલિંગ એક્સપેન્સ, જે બંનેનું ટોટલ હતું. જો એડમિન એન્ડ સેલિંગ એક્સપેન્સ 84.96, જે પણ યુનિટ વાઇઝ કન્વર્ટ કરી દઈશું તો 8.6.46 અને 8 મળે છે. અને ટોટલ નેટ પ્રોફિટ મળી જાય છે આપણને 12,000 and 6,000. જો જે P&L સ્ટેટમેન્ટ આપેલું હતું એમાંથી થોડું આપણે અહીંયા ફેરફાર કર્યો છે અને બધા જે આંકડાઓ હતા એને આપણે શું કર્યા છે? યુનિટ વાઇઝ કન્વર્ટ કર્યા છે. બીજું કંઈ જ આપણે આમાં અલગથી બીજી નવી કોઈ કેલ્ક્યુલેશન કરી. ફર્સ્ટ મેથડ જે છે આપણી P&L એકાઉન્ટને પર યુનિટ જ્યારે આપણે એનાલિસિસ કરવું હોય તો પહેલું સ્ટેટમેન્ટ કયું તૈયાર કરવાનું? ફેક્ટરી કોસ્ટ. ફેક્ટરી કોસ્ટ એટલે શું થાય? મટીરિયલ પ્લસ વેજીસ પ્લસ ફેક્ટરી ઓવરહેડ. ત્યાર પછી P&L એકાઉન્ટ કમ્પેરેટિવ તૈયાર કરીએ, એમાં સૌથી પહેલા લખીશું સેલ. સેલમાંથી માઇનસ કરશું કોસ્ટ ઓફ ગુડ સેલ. અને કોસ્ટ ઓફ ગુડ સેલ કઈ રીતે ફાઇન્ડ કરશું? ઓપનિંગ સ્ટોક પ્લસ ફેક્ટરી કોસ્ટ, જે આપણે પહેલા સ્ટેટમેન્ટમાં ગણી છે, માઇનસ ક્લોઝિંગ. ત્યાર પછી જે આવશે એ શું મળશે આપણને? ગ્રોસ પ્રોફિટ. અને ગ્રોસ પ્રોફિટમાંથી પછીના કોઈ ખર્ચા એટલે કે ઓફિસ એક્સપેન્સ હોય કે સેલિંગ એક્સપેન્સ હોય એ માઇનસ કરો તો આપણને નેટ પ્રોફિટ મળી જાય. અગત્યની વાત શું છે? ફેક્ટરી કોસ્ટ ગણીએ છીએ આપણે ત્યારે કયા યુનિટ ધ્યાનમાં લેવાના છે? પ્રોડક્શન યુનિટ. અને જ્યારે કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ P&L સ્ટેટમેન્ટ બનાવીએ આપણે ત્યારે કયા યુનિટ લેવાના છે? સેલ યુનિટ. ઓકે, તો આ આપણી ફર્સ્ટ મેથડ થઈ ગઈ. આપણું ઇલસ્ટ્રેશન નંબર 1 અહીંયા કમ્પ્લીટ કર્યું, જેમાં આપણે શીખ્યા કમ્પેરેટિવ P&L એકાઉન્ટ પર યુનિટ. ઓકે, નાવ ઇલસ્ટ્રેશન નંબર 3 છે. ક્વેશ્ચન આપ્યો છે આપણને અહીંયા. જો 3 વર્ષના પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આપેલા છે. P&L એકાઉન્ટ આવે છે 10-11, 11-12 and 12-13. સેલ્સ છે, માઇનસ કર્યું છે કોસ્ટ ઓફ સેલ એટલે કે ગ્રોસ પ્રોફિટ મળે છે. ત્યાર પછી બિઝનેસ એક્સપેન્સ, એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ, સેલ એક્સપેન્સ. એટલે ટોટલ બિઝનેસ એક્સપેન્સ, ધંધાના બીજા ખર્ચાઓ એટલે કે ધંધાકીય ખર્ચાઓ છે, વહીવટી ખર્ચાઓ છે અને વેચાણ વિતરણના ખર્ચાઓ છે. ત્યાર પછી નેટ ટોટલ પ્રોફિટ મળે છે બિઝનેસનો. એમાં પછી એડ કર્યું છે અહીંયા નોન ટ્રેડિંગ ઇન્કમ. નોન ટ્રેડિંગ ઇન્કમ એટલે બિઝનેસ જે ઓપરેશન જે થાય છે, મતલબ ઓપરેશન જે વસ્તુનો બિઝનેસ કરો છો, જે વસ્તુ આપણે બનાવીએ છીએ અને વેચીએ છીએ એ સિવાયની કોઈ ઇન્કમ. વધારાનું ફંડ આપણી પાસે પડ્યું છે, ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કર્યું, ઇન્વેસ્ટમેન્ટ ઉપર આપણને ઇન્ટરેસ્ટ મળ્યું, તો એ આપણી બિઝનેસ ઇન્કમ નથી, એ તો આપણી નોન ટ્રેડ ઇન્કમ છે, જે આપણને આપણા જે ટોટલ આપણું જે મેન્યુફેક્ચરિંગ જે છે એમાંથી આપણને મળતી નથી, પણ એક અધર ઇન્કમ છે. બરાબર, તો એ નોન ટ્રેડ ઇન્કમ કહેવાય. એ પ્લસ તૈયાર કરી છે. ત્યાર પછી અધર એક્સપેન્સ, તો એના માટેના અધર ખર્ચાઓ પણ થાય બિઝનેસ કરતા સિવાયના,
તો અધર એક્સપેન્સ પણ આપણે ત્યાં માઇનસ કર્યા તો શું મળી જાય છે? ટોટલ નેટ પ્રોફિટ. એમાંથી બાદ કર્યો છે ઇન્કમ ટેક્સ અને પછી લખ્યું છે એબનોર્મલ એક્સપેન્સ. એબનોર્મલ એક્સપેન્સીસ એટલે એવા એક્સપેન્સીસ કે નોર્મલી નથી થતા. એક ધંધાનો જ ખર્ચ છે, બિઝનેસ એક્સપેન્સ જ છે, પણ નોર્મલમાં નથી થતા. મતલબ કે દર વર્ષે એ કમ્પલસરી થતા નથી. અચાનક જ એ ખર્ચ આવી જાય છે, આકસ્મિક ખર્ચ પણ આવી જાય છે, એવું એને આપણે એબનોર્મલ એક્સપેન્સ. એબનોર્મલ પ્રોફિટ પણ હોઈ શકે, એબનોર્મલ ઇન્કમ પણ હોઈ શકે. બરાબર. અહીંયા શું કીધું છે? લોસ ઓન સેલ ઓફ ફિક્સ્ડ એસેટ. તો દર વર્ષે આપણે ફિક્સ એસેટ સેલ નથી કરતા, દર વર્ષે એમાંથી પ્રોફિટ કે લોસ થતો નથી, તો એ એબનોર્મલ થઈ ગયું. લોસ બાય ફાયર. ફાયર મતલબ એક્સિડન્ટ થયું, અચાનક જ કોઈ આગ લાગીને નુકસાન થઈ ગયું, તો એ એબનોર્મલ છે. મતલબ એ નોર્મલ કન્ટિન્યુટી છે નહીં, જે નોર્મલ પરિસ્થિતિમાં બનાવવું બને એવું કંઈ છે અને એના કરતાં અલગ, એટલે એને કહીએ આપણે એબનોર્મલ. તો આવું કંઈક આપણને અહીંયા પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આપેલું છે ઇલિસ્ટ્રેશન નંબર 3માં. અને આપણને ક્વેશ્ચન પૂછ્યો છે, ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઓફ અ કંપની પ્રિપેર સ્ટેટમેન્ટ શોઈંગ ટ્રેન્ડ પર્સન્ટેજ એન્ડ મેક કમેન્ટ ઓન. ઓકે, અહીંયા બેલેન્સ શીટ પણ છે અને પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ પણ છે, પણ બેલેન્સ શીટ આપણે અગાઉ કરી ચૂક્યા છીએ અગાઉની મેથડમાં, એટલે આપણે અહીંયા ઓનલી પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ જોઈશું. બરાબર છે. અહીંયા પહેલા રકમ સમજવાની હતી, એ તમને મેં ક્લિયર કરી કે આપણને આ પ્રમાણે ક્વેશ્ચન પૂછ્યો છે. અહીંયા પિક્ચરમાં ઘણી લાઈન કટ થઈ ગઈ છે, તો મેં તમને એક્સપ્લેન કરી. બુકમાં ઇલિસ્ટ્રેશન નંબર 3 છે, જેમાં બેલેન્સ શીટ અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બંને આપેલા છે, પણ હું અહીંયા તમને ખાલી પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ કરાવીશ વિથ ટ્રેન્ડ પર્સન્ટેજ, બીકોઝ બેલેન્સ શીટ ઓલરેડી આપણે અગાઉના લેક્ચરમાં કરી નાખી. બરાબર છે. ચલો, અહીંયા થોડું જો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ પણ આપણને અલગ થોડું આપેલું છે. બરાબર છે. આપણે શીખવાનું છે કે ટ્રેન્ડ પર્સન્ટેજ કેમ કરશું, જેમ બેલેન્સ શીટમાં કર્યું ને એ જ પ્રમાણે છે. એ જ પ્રમાણે અહીંયા જો આપણે ફોર્મેટ બનાવ્યું છે, રૂપીઝ પર્સન્ટેજ, રૂપીઝ એન્ડ પર્સન્ટેજ. યર 10, 11, 11, 12 એન્ડ 12, 30. ઇઝ ઇટ ક્લિયર? કમ્પેરેટિવ P&L એકાઉન્ટ પર્સન્ટેજમાં આપણે જોઈએ સેલ. શું લીધો બેઝ? અહીંયા આપણે સેલ. બરાબર છે. ટ્રેન્ડ પર્સન્ટેજ આપણે ફાઇન્ડ કરવા છે તો આપણે કોઈ એક વસ્તુને બેઝ લેવું પડશે. જેમ બેલેન્સ શીટમાં આપણે એસેટની ટોટલ સાઇડને ટોટલ ખર્ચને આપણે ધ્યાનમાં લીધી હતી, લાયબિલિટીના ટોટલને ધ્યાનમાં લઈ પછી એને પર્સન્ટેજમાં કન્વર્ટ કર્યા હતા. કોમન સાઇઝમાં શું આવે? કોઈ એક વર્ષને ધ્યાન બેઝ તરીકે લઈ અને પછી એના આધારે આપણે ચેન્જ કરીએ. અને અહીંયા આપણું ટ્રેન્ડ પર્સન્ટેજમાં શું આવશે? તો કોઈ એક વિગતને ધ્યાનમાં લેવાની. તો ત્યાં લાયબિલિટી અને એસેટનું ટોટલ હતું બેલેન્સ શીટનું, એને ધ્યાનમાં લેતા હતા. P&L એકાઉન્ટમાં આપણે બેઝ કોને લેવાનું? સેલ્સને. વેચાણ પર જ બધા ખર્ચાઓ ને બધી આવકો અને પ્રોફિટ ને બધું આધારિત છે, એટલે વેચાણના કેટલા પર્સન્ટેજ કઈ રકમ થાય છે એ આપણે અહીંયા. બરાબર. તો પહેલા લખી દીધું સેલ્સ, જે સ્ટેટમેન્ટમાં હતું એ પ્રમાણે જ આપણે કરીએ છીએ. જો સેલ, બરાબર છે, સેલને કેટલા પર્સન્ટમાં કન્વર્ટ કરી દીધા? 100. ત્યાર પછી કોસ્ટ ઓફ ગુડ સેલ. કોસ્ટ ઓફ ગુડ સેલના પર્સન્ટેજ કેટલા થાય છે એ ફાઇન્ડ કરશું. જો હવે કઈ રીતે ગણશો અહીંયા પર્સન્ટેજ? તો પર્સન્ટેજ ગણવા માટે સિમ્પલ એક મેથડ યુઝ કરવાની છે આપણે, જે કમ્પેરેટિવ કે આપણે ગણીએ છીએ એ પ્રમાણે. ઓકે, જો સમજાવું. ચલો, 7,91,000 કેટલા પર્સન્ટેજ છે? 100. આપણે પર્સન્ટેજ કોના ફાઇન્ડ કરવા છે? 4,90,000. તો કેલ્સીમાં તમારે સીધી ગણતરી કરવાની છે. 4,90,000 ડિવાઇડેડ બાય 7,91,000 4,91,000 divided by 7,91,000 to 100. તો પર્સન્ટેજ મળશે આપણને 65. એ જ પ્રમાણે 11-12માં, એ જ પ્રમાણે 12-13. આધાર શું છે આપણો? સેલ. હવે જેના પર્સન્ટેજ કરવાના, જેના ડિવાઇડમાં સેલ કરી દો, એને સેલથી ડિવાઇડ કરી દો, મલ્ટીપ્લાઇડ કરી દો 100. સો પર્સન્ટેજમાં થઈ જશે. ઓકે, ફોર્મેટ એનું એ જ છે જે આપણે લેવાનું છે, એ જ લખવાનું છે, કોઈ ચેન્જીસ નથી એમાં. બરાબર છે. જે તમને ક્વેશ્ચનમાં આપેલું છે એ જ. તો જીપી ગ્રોસ પ્રોફિટ મળી ગયો. ઓકે, ગ્રોસ પ્રોફિટ હવે અહીંયા તમે જો 100માંથી માઇનસ કરશો 61.95 તો પણ મળશે, અથવા તમે ગણતરી કરશો 3,01,000 ડિવાઇડ બાય 791 ઇન્ટુ 100 તો પણ મળશે. પણ અહીંયા આપણે માઇનસ કરીને લખશું, બીકોઝ ટોટલ 100% થવા જોઈએ. હવે અહીંયા પોઈન્ટમાં જો એક બે પોઈન્ટનો બધામાં ફરક આવતો જશે તો પછી 100 ટોટલ થશે નહીં, કેમ કે પર્સન્ટેજ તો બધા 100 થવા જોઈએ ને. સો નેક્સ્ટ, બિઝનેસ એક્સપેન્સ. એડમિન એક્સપેન્સ હતા,
54, 69, 69 सीधा ज परसेंटेजમાં કન્વર્ટ કરી દો. 54 ડિવાઇડ બાય 791, 69 ડિવાઇડ બાય 8,33,000 ઇન્ટુ 100, 69,000 ડિવાઇડ બાય 935 ઇન્ટુ 100. ઓકે, ચલો હવે આપણે કમ્પેરેટિવ કરીએ. અહીંયા તો 2010-11માં જુઓ તો આપણી ગ્રોસ પ્રોફિટ આપણો હતો 3,01,000 જે 38% બતાવે છે. પછી બીજા વર્ષમાં વધે છે 3,23,000 એ પણ 38 સમથિંગ પર્સન્ટેજમાં વધારો થાય છે. અને લાસ્ટ યરમાં જોઈએ તો 3,50,000 થાય છે અને સોરી ત્યાં 97.75 નહીં આવે છે. 100 માઇનસ 62.25 કરશું આપણે તો 37 આવશે, 37.75. ઓકે, 37.75 ચેન્જ કરી. ચલો પછી જોઈએ તો જો જેમ જેમ સેલ્સ વધે છે એમ પ્રોફિટ પણ વધે છે. એમાઉન્ટમાં જોઈએ તો પ્રોફિટમાં ઘણો ફરક દેખાય છે પણ પર્સન્ટેજમાં ઓછો ફેરફાર દેખાય છે. 38 અને પછી 37 થઈ. બરાબર છે. મતલબ જેમ ટર્નઓવર વધે છે એમ આપણો રેટ પ્રોફિટનો કેવો થાય છે, ઘટે છે. એડમિન એક્સપેન્સમાં પણ જુઓ તો 6.83, 8.28 અને 8.02 બરાબર છે. ત્યાર પછી સેલ એક્સપેન્સ પર્સન્ટેજ પ્રમાણે જોઈએ છે તો 22, 22, 21 છેલ્લા વર્ષમાં ઘટે છે. ટોટલ એક્સપેન્સ તો ટોટલ એક્સપેન્સમાં પછી આપણે પર્સન્ટેજને શું કરી દેવાના, ટોટલ. હવે જો ઉપર જે 100% હતા એના બે પાર્ટ થયા, 61 કોસ્ટ ઓફ ગુડ સેલ અને 38 ગ્રોસ પ્રોફિટ. હવે એના પછી જે ખર્ચાઓ છે એના એ 38 ના એના ભાગ પડશે. બરાબર છે. તો ટોટલ અહીંયા ખર્ચાઓ જે હતા એનો આપણને ટોટલ બિઝનેસ એક્સપેન્સના પર્સન્ટેજ મળી ગયા. હવે ટોટલ બિઝનેસ પ્રોફિટ ને સીધું આપણે કન્વર્ટ કરશું પર્સન્ટેજમાં. 67,000 ડિવાઇડ બાય 791 ઇન્ટુ 100. નોન ટ્રેડિંગ ઇન્કમ છે એને પણ પર્સન્ટેજમાં કન્વર્ટ કરી દઈશું. તો અહીંયા ટોટલ આપણને મળશે આ પ્રમાણે 77,000, 9.73, 8.64 અને 9.20. જો આ જે અહીંયા છે ને આ ટોટલ એ આપણે આનું ટોટલ કર્યું છે અને આપણે પર્સન્ટેજમાં કન્વર્ટ કર્યા છે. હવે આ જે ટોટલ અહીંયા આવ્યું તો આપણે આનું ટોટલ કર્યું તો પર્સન્ટેજનું પણ ટોટલ થઈ જશે. પછી આના પર્સન્ટેજ ફાઇન્ડ કરશો તો પણ એ જ આન્સર મળે છે, અહીંયા ટોટલ કરશો તો પણ એ જ આન્સર સેમ છે. બંને રીતે ગણતરી કરી શકીએ. ઓકે, લેટ અધર એક્સપેન્સ માઇનસ કરીએ એના પણ પર્સન્ટેજમાં કન્વર્ટ કરી દીધા તો મળી ગયો નેટ પ્રોફિટ. હવે જો નેટ પ્રોફિટને આપણે કમ્પેર કરીએ તો ફર્સ્ટ યરમાં નેટ પ્રોફિટની અમાઉન્ટ થાય છે 49 અને પર્સન્ટેજ 6.19 છે. બીજા વર્ષમાં 55 અને 6.60, ત્રીજા વર્ષમાં 75 અને 8.02. એટલે પ્રોફિટનો રેટ દર વર્ષે શું થાય છે, વધે છે. ત્રીજા વર્ષે તો બહુ જ વધે છે, 6 અને સીધો 8%. ઓકે, ઇન્કમ ટેક્સ એમાંથી બાદ કરશું તો નેટ આપણો ઇન્કમ ટેક્સ પછીનો જે ટોટલ પ્રોફિટ છે એ જો 4.30, 5.40, 5.13. અહીંયા ઇન્કમ ટેક્સ બાદ કરતા પ્રોફિટ જે છે પહેલા વર્ષમાંથી બીજા વર્ષમાં જઈએ તો વધે છે અને ત્રીજા વર્ષે પાછો થોડો ઘટે છે રેટ પ્રમાણે જોઈએ. બરાબર છે. તો આ આપણું થઈ ગયું સ્ટેટમેન્ટ, કમ્પેરેટિવ P&L સ્ટેટમેન્ટ પર્સન્ટેજ વાઇઝ. ઓકે, બાકી હતું જે આપણે એમાં એબનોર્મલ એક્સપેન્સ ને તો એને પણ આપણે અહીંયા બાદ કરી દઈશું ટોટલમાં જ. એને કોઈ પર્સન્ટેજમાં કન્વર્ટ કરવાની જરૂર નથી બીકોઝ એ નોર્મલ વસ્તુ છે, નોર્મલ વસ્તુ નથી. મતલબ એને કોઈ પર્સન્ટેજમાં વધઘટ થવાના કોઈ ચાન્સીસ છે જ નહીં. ગમે ત્યારે થઈ શકે છે, ક્યારેક ના પણ થઈ શકે છે, એબનોર્મલ છે. એને કોઈ પર્સન્ટેજમાં કન્વર્ટ કરવાના એઝ ઇટ ઇઝ આપણે જે હતું એ પ્રમાણે માઇનસ. બરાબર. Comparative profit and loss account with trend percentage. સ્ટેટમેન્ટ અહીંયા જે આપેલું છે પહેલા હું લખું છું, બરાબર છે, અને પછી આપણે એને પર્સન્ટેજમાં કન્વર્ટ કરશું. આપણી જે મેથડ હતી કમ્પેરેટિવ P&L પર યુનિટ જે આપણે પહેલા એલિસ્ટ્રેશનમાં જોઈએ, હવે આપણે જોઈએ પર્સન્ટેજ હતું કોમન સાઇઝ
અને હવે જોઈએ છે એ છે ટ્રેન્ડ પર્સન્ટેજ. ઓકે, ટ્રેન્ડ પર્સન્ટેજમાં આપણે આ પ્રમાણે પહેલાં જે સ્ટેટમેન્ટ આપેલું છે લખી દઈશું. ક્યાં સુધી? તો પ્રોફિટ આફ્ટર ટેક્સ સુધી. એબનોર્મલી આપણે એમાં કોઈ સમાવેશ કરવાનો નથી. નોર્મલ એક્સપેન્સ હોય કે નોર્મલ એક્સપેન્સ હોય, સોરી એબનોર્મલ એક્સપેન્સ હોય કે એબનોર્મલ પ્રોફિટ હોય, પણ આપણે ક્યાંય ધ્યાનમાં લેવાનું નથી. બરાબર છે. કયા વર્ષને આપણે લઈ લઈશું 100? ફર્સ્ટ યર. પહેલા વર્ષને લઈ લઈશું આપણે 100. એટલે પહેલા વર્ષની એમાઉન્ટ જે છે આપણો બેઝ થઈ જશે. હવે સેકન્ડ યરમાં કઈ રીતે ગણશો? તો 8,33,000 ડિવાઇડેડ બાય 7,91,100. બરાબર. થર્ડ યરમાં 9,35,000 ડિવાઇડેડ બાય 7,91,000 ઇન્ટુ 100. આધાર બેઝ જે છે એ શું આવશે? આપણે ડિનોમિનેશનમાં આવશે અને જેને આપણે ગણતરી કરીએ છીએ આપણે અપરમાં લઈ અને પર્સન્ટેજમાં કન્વર્ટ કરીએ. તો ચેક કરીએ તો સેલ્સમાં જો 5% વધારો થાય છે, પછી 18% વધારો થાય છે, અહીંયા 4% અને 18% વધારો થાય છે. જીપીમાં જોઈએ તો 7 અને 17 એટલે બીજા વર્ષમાં એટલે કે 11-12માં 7%નો જ વધારો થાય છે, જ્યારે ત્રીજા વર્ષમાં સીધો કેટલો વધારો થાય? 17%. અને આ જે ચેન્જીસ છે ને એ ચેન્જીસ આ વર્ષની સાથે છે, આ વર્ષની સાપેક્ષમાં અહીંયા ફેરફાર છે. એટલે એવું નથી કે અહીંયા 5% વધ્યા અને પછી અહીંયા 13% પ્લસ કરીને 18 થયા. ના, અહીંયા આના કરતાં 5% વધારો થાય છે અને અહીંયા 10-11 થી 18%નો વધારો એવું કહી શકીએ. આ બંને વર્ષને કોઈ આપણે કમ્પેરિઝન કરતા નથી. આપણે કમ્પેરિઝન કયા વર્ષ સાથે કરીએ છીએ? 10-11 સાથે. બરાબર છે. એડમિન એક્સપેન્સમાં ઘણો બધો વધારો થાય છે, અહીંયા 27 ને 38. સેલ્સના એક્સપેન્સમાં પણ ઘણો બધો વધારો થાય છે. ટોટલ એક્સપેન્સ, ત્યાર પછી બિઝનેસ પ્રોફિટમાં જોઈએ તો પ્રોફિટમાં વધારો, અહીંયા ઘટાડો થાય છે. જો એના કરતાં અહીંયા ઘટે છે, 95% જ પ્રોફિટ થઈ જાય છે અને અહીંયા 110 એટલે કે 10% વધે છે. નોન ટ્રેડિંગ ઇન્કમમાં વધારો થાય છે. એ અધર એક્સપેન્સમાં ઘટાડો થાય છે. જો નેટ પ્રોફિટમાં વધારો થાય છે. આ વર્ષે 12% અને બીજા વર્ષે 53%. ઇન્કમ ટેક્સમાં ઘટાડો થાય છે પહેલા વર્ષમાં, અને બીજા વર્ષમાં તો મચ એટલે કે ડબલ જેવો થઈ જાય છે, 180%. મતલબ 80% આપણે વધારે ટેક્સ ભરીએ છીએ 10-11 કરતાં 12-13માં. આફ્ટર ટેક્સ પ્રોફિટમાં પણ વધારો થાય. તો આ આપણી થઈ ગયું પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ વિથ ટ્રેન્ડ પર્સન્ટેજ. 3 મેથડ જોઈએ આપણે. પર્સન્ટેજ વાળી મેથડમાં તો આપણે કંઈ જ નથી કરવાનું, જે વસ્તુ આપી છે એને સીધા આપણે પર્સન્ટેજમાં કન્વર્ટ કરીએ. બરાબર છે. કમેન્ટ્સ આપી દઈએ આના પર. તો કમેન્ટ્સમાં આપણે જ્યાં જ્યાં કંઈ ફેરફાર થયો છે સેલ્સમાંથી આપણે લઈએ. પહેલાં તો સેલ્સ એન્ડ કોસ્ટ. જે સેલ અને કોસ્ટ ઓફ સેલ છે એ બંનેમાં ખાસ અહીંયા ફેરફાર હોય છે. તો સેલ એન્ડ કોસ્ટ ઓફ સેલ મેક ઇટ ક્લિયર ધેટ ઇઝ કમ્પેર્ડ ટુ કોસ્ટ. જો સેલ અને કોસ્ટ ઓફ સેલ્સમાંથી આપણને શું ક્લિયર થાય છે અહીંયા સમજો તો ક્લિયર થશે. જો સેલ્સ અહીંયા જુઓ તો 791, 833, 930, અહીંયાથી 490, 510, 582. એટલે એ શું ક્લિયર થાય છે? ચલો અહીંયાથી અહીંયા સેલ્સમાં જેટલો વધારો થયો એ પ્રમાણે અહીંયા કોસ્ટમાં વધારો થાય છે. અહીંયાથી અહીંયા જે સેલ્સમાં વધારો થયો એ ઘણો બધો વધારો છે, 1 લાખ જેટલો વધારો છે. સામે અહીંયા તમે જુઓ તો કોસ્ટ ઓફ સેલમાં એટલો વધારો થતો. બરાબર છે. અહીંયા જો 791 તમે 833 થયા એટલે 30-40 હજાર જેટલો ફરક પડ્યો. સામે અહીંયા જોઈએ આપણે તો અહીંયા પણ 30-40 હજાર જેટલો ખર્ચનો ફેરફાર થયો, પણ અહીંયા 1 લાખ રૂપિયા જેટલું સેલ વધે છે તો ખર્ચમાં તો ખાલી કેટલો 70,000 જેટલો જ વધારો થાય. બરાબર છે. એટલે આ રીતે તમે સેલ્સ પર કે જેના પર તમે 2-5-6 કોમેન્ટ આપણે લખી જોઈએ. બરાબર છે. સેલ્સ એન્ડ કોસ્ટ ઓફ સેલ મેક્સ ઇટ ક્લિયર ધેટ એઝ કમ્પેર્ડ ટુ કોસ્ટ ઓફ સેલ, increase in sale is more, as a result the rate of gross profit has increased. એટલે કે જે ગ્રોસ પ્રોફિટના રેટમાં વધારો થાય છે એના કરતાં વેચાણમાં વધારો કેવો થાય છે? વધુ થાય છે. 7% અને 17%. એના કરતાં વેચાણમાં વધારે થાય છે. ધેન બીજું કહી શકીએ
બિઝનેસ પ્રોફિટ જે હતો બિઝનેસ પ્રોફિટ ઇઝ વેરી હાઈ ઇન 12-13. 12-13માં બહુ વધારે છે. નેટ પ્રોફિટ ઇઝ ઇન્ક્રીઝડ 12% વધે છે અને પછી 12-13માં સીધો કેટલો વધી જાય છે 53%. ઇન્કમ ટેક્સ ઇઝ મચ પેડ ઇન 12-13. 180% હતું ને એટલે મચ પેડ બહુ વધુ ઇન્કમ ટેક્સ પે કર્યો છે. બરાબર છે, એવું કહી શકીએ આપણે. તો આ પ્રમાણે આપણે કોમેન્ટ્સ લખી શકીએ. ક્લિયર છે? તો આ સાથે આપણું આ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એનાલિસિસ બે મેથડ છે આપણી, કમ્પેરેટિવ બેલેન્સ શીટ અને કમ્પેરેટિવ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. તો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, કેશ ફ્લો સ્ટેટમેન્ટ. ખૂબ જ અગત્યનું. ઓકે, મળીએ. થેન્ક યુ એન્ડ